अन्य समाचार મહેસાણાથી વડનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા છે। ડોક્ટર હર્ષિત પટેલ 20,000ની લાંચ લેતા ઝડપાયા છે। કોન્ટ્રાક્ટ પરની ગાડીનું બિલ મંજૂર કરવા માંગી હતી લાંચ। મહેસાણા એસીબીએ છટકું ગોઠવી ડોક્ટરને પકડ્યા છે। તો મહેસાણા એસીબીએ કરી છે સફળ ટ્રેપ। अन्य समाचारनी बात करिए तो गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक बोर्डनी परीक्षानो मामलो। धोरण 10 और धोरण 12 सामान्य प्रवाहनी परीक्षा माटे फॉर्म भरवानी तारीख लंबावाई छे। फॉर्म भरवानो समय 2 दिवस लंबावायो छे। विद्यार्थीओ 24 डिसेम्बर सुधी ऑनलाइन फॉर्म भरी शकशे। आचार्य 26 डिसेम्बर सुधी सुधारा वधारा करी शकशे। सूरतना झापा बजार देवड़ी संचालकोनी जो हुकमीनो मामलो। पूर्व कॉर्पोरेटर विजय पानशेरियाए कानूनी कार्यवाही आरंभी छे। महानगरपालिका शहर विकास अग्र सचिव अने दावत प्रोपर्टी ट्रस्टने नोटिस आपी छे। पालिकाना तगलकी निर्णय विरुद्ध विजय पानशेरियाए कानूनी नोटिस पाठवी छे। नोटिसमां तात्कालिक रोड बंद करवानो ठराव रद्द करवानी मांग कराई छे। 2014ની કમિશનર દરખાસ્તથી 2025નો ઠરાવ કાયદા વિરુદ્ધ હોવાનો આરોપ પણ લગાવ્યો છે। દાવત ટ્રસ્ટ સામે કાર્યવાહી કરી જમીન પરત મેળવવાની માંગ કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ઉલ્લેખનીય છે કે દેવડી સંચાલકોની જો હુકમી સામે એક્શન લેવામાં આવી રહ્યો છે। પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયા આકરા પાણીએ। રાજકોટના વેપારી વગર વાંકે મુકાયા છે મુશ્કેલીમાં। આશીર્વાદ એજન્સીના માલિક દિલીપભાઈ રૂઘાણી નામના વેપારીના ખાતામાં કોઈ સાયબર ફ્રોડ અકાઉન્ટના 1500 થી 2000 રૂપિયા અકાઉન્ટમાં જમા થયા હતા, જેના કારણે આંધ્રપ્રદેશની સાયબર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 1.5 મહિનાથી તેમનું અકાઉન્ટ સીઝ કરી નાખ્યું છે। આ અંગે વિજયવાડાની સાયબર ક્રાઇમ પોલીસે વેપારીએ તેમને નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ અનેક વખત સાયબર ક્રાઇમનો સંપર્ક કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા વેપારીના તમામ વ્યાપારી વ્યવહારો જે છે તે અટકી પડ્યા છે। फोन करी तो फोन नो कोई जवाब नहीं आपतो અને અહીંયાથી કહીએ છીએ બેંકમાં તો એવું કહે છે કે તમારે ત્યાં રૂબરૂ જવું પડશે। હવે તમે સમજો આજે હું રાજકોટ ગુજરાતમાં બેઠો છું, વિજયવાડા સાયબર સેલ હું કદાચ જઈને બી આવું ને તો ઓછામાં ઓછો 5-6 દિવસ થાય, 15-20 હજાર રૂપિયાનો ખર્ચો થાય। હવે એક નાનકડી 1500-2000 રૂપિયાની કદાચ એમાઉન્ટ કેટલી છે મને ખબર નથી, હશે એટલી હશે, પણ એના માટે થઈને આજે હું મારા 5 દિવસ ધંધો બંધ કરું, 15-20 હજાર રૂપિયા અહીંયા બગાડું, આ કેટલું યોગ્ય છે? આમાં સરકારે કંઈક કરવું જોઈએ। સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે। ચોક બજાર પોલીસે મહારાષ્ટ્રથી 2 આરોપી ઝડપી પાડ્યા છે। લૂંટેરી દુલ્હન રેખા દેવી યાદવ સાથે અજય ઉર્ફે સોનુ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે। ચોક બજાર પોલીસ ટીમે લૂંટેરી દુલ્હન ગેંગના 2 આરોપીઓને મહારાષ્ટ્રના બોઈસરથી ઝડપી પાડ્યા છે। તો ચોક બજાર પોલીસને મોટી સફળતા હાંસલ થઈ છે। ફૂલહારથી લગ્ન કરી રૂપિયા 1.30 લાખ લઈને દુલ્હન ફરાર થઈ ગઈ હતી। લોકોને શિકાર બનાવનાર ગેંગનો ખુલાસો થયો છે। તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી છે। ટેકનિકલ એનાલિસિસ અને વોચ દ્વારા આરોપીઓની ધરપકડ કરાઈ છે। જેવા છે પીએસઆઈ પકડી લીધેલા અને પૂછ્યું, એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા એમની તપાસ કરી, તે મળી ગયા, એ બેજ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। એમની પાસેથી 1,10,000 રૂપિયા લઈ ગયા છે, જે લગ્ન કરવાની લાલચ આપી અને એના માટે 1,10,000 લઈ ગયા છે અને પગમાં પહેરવાના ઝાંઝર એ આમને આપ્યા હતા ફરિયાદી પક્ષે। આના સિવાય હજી સુધી કોઈ બીજી ફરિયાદ આવી નથી। અરવલ્લી બચાવો અભિયાનની જિલ્લામાં શરૂઆત। અરવલ્લીની ગિરિમાળા બચાવવા ગામે ગામ સંપર્ક કરાશે। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરોએ રેલી સ્વરૂપે આવેદન આપ્યું છે। ઇન્ચાર્જ કલેક્ટરને આવેદન આપી નિર્ણય બદલવા માંગણી કરી છે। જિલ્લાના 3 જળાશયો અરવલ્લીની ગિરિમાળા આધારિત રાજ્યને રણપ્રદેશ અટકાવવા પક્ષાઈથી દૂર રહીને આંદોલન, તેવું પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે। ખેડૂતો, પ્રકૃતિ પ્રેમીઓ અને સંતોને સાથે રાખીને આંદોલન થશે। આ જો નદીઓ જીવિત હોવાનું એકમાત્ર કારણ હોય તો અરવલ્લીની હારમાળા છે। રણ પ્રદેશ અટકાવવાની પણ વાત છે। આદિવાસી સમાજ
એ પણ મોટે ભાગે આ અરવલ્લી જિલ્લાની જે અરવલ્લીની હારમાળાઓ છે ત્યાં પોતાનું પશુપાલન પણ કરે છે અને અરવલ્લી જિલ્લાની અંદર મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હોય ત્યારે જો અરવલ્લી નહીં બચે તો ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ બંધ થશે. હિંમતનગરના મોતીપુરા ચોકડી ખાતે કોંગ્રેસે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળા બચાવવા માટે સ્થાનિકો આંદોલનને કોંગ્રેસે સમર્થન આપ્યું છે. અરવલ્લી બચાવવા માટે સમગ્ર લોકો જોડાયા છે ત્યારે હવે કોંગ્રેસ પણ આ મામલે વિરોધ દર્શાવશે. અરવલ્લી પર્વતમાળા સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલી છે. કોંગ્રેસ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે. હજારો વર્ષ પુરાણી જે અરવલ્લીની ગિરિમાળાઓ છે એનું નિકંદન કાઢી અને એનો માઇનિંગ કરવાનું કે આ બધી પ્રવૃત્તિ જે કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે એનો કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે. ચાંદીના ભાવ ફરી એક વખત સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. 1 કિલો ચાંદીના ભાવ 2.14 લાખે પહોંચ્યા. આજે ચાંદીની બજાર ખુલતાની સાથે જ 6,000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. માત્ર ડિસેમ્બર મહિનામાં જ 35,000 જેવો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ વધારા પાછળ રશિયા યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તણાવની સ્થિતિ, ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. ઉપરાંત સોલાર પેનલ તથા ઇલેક્ટ્રિક વ્હીકલ જેવા ઉદ્યોગોમાં વધતી જતી માંગ જવાબદાર છે. રાજકોટના જ્વેલરી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે જો વૈશ્વિક સંજોગો આવા જ રહ્યા તો આગામી 6 થી 8 મહિનામાં ચાંદી 2.50 લાખ સુધી પહોંચી શકે છે. ચાંદી આજે નવો વાયદા બજારમાં નવો હાઈ કરેલ છે, એટલે કે 2 લાખ અને અત્યારે 14,400નો ભાવ આપણે ગણી શકીએ તો એમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આગામી દિવસો મહિનાઓમાં 75-77 સેન્ટ ઉપર જાય તો નવાય નહીં. એટલે કે આપણે જો વાયદા બજારની વાત કરીએ, જે વાયદા બજારમાં MCX આપણે કહીએ એમાં જે સિલોનો ભાવ કહીએ તો એ 2.5 લાખ પહોંચે તો નવાય નહીં. અમે 6 થી 8 મહિનામાં 2.5 લાખ રૂપિયા સિલ્વરનો ભાવ જોઈ રહ્યા છીએ. ચાંદીના ભાવ છે તે ફરી એક વખત ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. આજે ચાંદી છે તે 1,99,500 રૂપિયાને પાર પહોંચ્યું છે. અત્યારે જે 24 કેરેટ ચાંદી કહી શકાય તેમના ભાવમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6,000 રૂપિયા જેટલો વધારો આવ્યો છે. તો આગામી 10 દિવસમાં જે છે ચાંદીના ભાવમાં પણ એક મોટો વધારો આવી શકે છે. આગામી 30 દિવસની અંદર ચાંદી છે તે 2,30,000ને નજીક પહોંચે તો પણ નવાય નહીં. હાલ આપણી સાથે અહીંયા ચાંદીના વેપારી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, ચાંદીનું આજે ફરી એક વખત એક ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે? આજે ચાંદીનો ભાવ 1,99,500 મતલબ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. એનું કારણ છે કે અમેરિકામાં જે 0.25% જે વ્યાજદર ઘટાડો આવ્યો પ્લસ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, અને હવે નેક્સ્ટ ટાર્ગેટ તમે ગણી શકો $75 મતલબ 2,30,000 સુધી ચાંદીનો ભાવ જઈ શકે આરામથી. ચોક્કસથી જે રીતના ચાંદીના ભાવ છે તે જે વધ્યા છે અને રાજકોટમાં એક બહુ જ મોટો જે છે ચાંદીનો ઉદ્યોગ આવેલો છે. અહીંયા ચાંદીની જે અલગ અલગ જે દાગીનાઓ હોય છે તેમના જે દાગીનાઓ હોય છે તે દેશભરમાં જે એક્સપોર્ટ થતા હોય છે, આઉટ ઓફ કન્ટ્રીમાં પણ એક્સપોર્ટ થતા હોય છે. અત્યારે ચાંદીમાં જે ભાવ વધારો આવ્યો છે તેની અસર છે તે જે જોવા મળી રહી છે. તો બીજી તરફ ઇન્વેસ્ટરો માટે પણ આ જે સમય છે તે સુવર્ણ સમય કહી શકાય અને ચાંદીમાં જે જાણે ચાંદી હોય તેવો જે છે રોકાણ કરવા માટેનો આ સમય છે તે માની રહ્યા છે. તો આગામી દિવસોમાં હજી સોના અને ચાંદીમાં બંનેમાં ભાવ વધારો આવી શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આગામી 27મી માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ત્યારે 40% બાળકો ભણ્યા વગર જ પરીક્ષા આપશે તેવી પરિસ્થિતિ છે, કારણ કે શાળાઓમાં શિક્ષકોની અછત છે. અનેક શાળામાં આંકડાશાસ્ત્ર, ભૂગોળ, અંગ્રેજી, મનોવિજ્ઞાન જેવા વિષયોમાં શિક્ષકો ન હોવાના કારણે વિદ્યાર્થીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં 470 જેટલી જગ્યાઓ સામે 200 શિક્ષકો ગેરહાજર છે. શાળા સંચાલકોનું માનવું છે કે જ્ઞાન સહાયકની નીતિ બંધ કરી પ્રવાસી શિક્ષકો ફાળવવામાં આવે તો સંચાલકો પોતાની રીતે ભરતી કરી શકે છે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જ્યારે કોઈ પણ ઉમેદવારને નોકરી મળતી હોય છે ત્યારે ફોર્મ ભરે છે પણ પછી એ હાજર થતા નથી અને પરિણામે આખી વ્યવસ્થા પડી ભાગે છે. અને એના પરિણામ સ્વરૂપે મોટાભાગની શાળાઓને જ્ઞાન સહાયક ન મળવાના કારણે શિક્ષક વગર શાળા ચલાવવી પડે છે. આ પરિસ્થિતિ એટલી ગંભીર થઈ રહી છે. સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ શિક્ષકોને BLOની કામગીરી, અન્ય બીજી કામગીરીના કારણે ઘટ તો ઓલરેડી છે જ, પણ એમાં વધારાની ઘટ ઊભી થાય છે. અમદાવાદની અંદર જે 472 જગ્યાઓ હતી કુલ જ્ઞાન સહાયકની, તે પૈકી 200 જેટલી જગ્યાઓ ખાલી રહી છે અંદાજિત.
એક યા બીજા કારણસર કેટલાક હાજર ન થયા એટલે થોડીક વધારે પણ હોઈ શકે. તો એ જે ખાલી જગ્યાઓ છે એના માટે બીજી જાહેરાત પણ સરકારે આપી દીધી છે. તે પ્રમાણે આગામી દિવસોમાં કમિશનર ઓફ સ્કૂલ દ્વારા આપેલી જાહેરાત જે છે એના આધારે ઉમેદવારો અરજી કરી શકશે અને ત્યારબાદ આવેલી અરજીઓના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ અને સત્વરે શિક્ષણ જ્ઞાન સહાયકોની નિમણૂક જે છે એ સત્વરે કરવામાં આવશે. દાહોદ જિલ્લાના લીંબડી ખાતે